નમસ્કાર, હું સુરભી વાલવા. આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. રાજકોટ જામનગર રોડ પર નાગેશ્વર નજીક એક ચોંકાવનારી ફાયરિંગની ઘટના સામે આવી છે. સમેત શિખર એપાર્ટમેન્ટમાં પતિએ પોતાની જ પત્ની પર 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. પત્ની તૃષા પઢિયાર ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે ફાયરિંગ બાદ પતિ લાલજી પઢિયારે જાતે જ ગોળી ચલાવી આપઘાત કરી લીધો. પોલીસ ટીમ ઘટનાસ્થળ પર દોડી પહોંચી છે અને સમગ્ર મામલે આગળની તપાસ હાથ ધરાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. મારા દીકરા હું જોયું નહીં, માતાજીએ મારા દીકરા હું રાંડ કોકારે હાલતી હતી એની વહુ રંજીત કોકારે નહીં વાળો વિશાલ ગોયલનો ફેર કેટલા ટાઈમ છે ક્યાં બધી તો અમને નથી ખબર. 1.5 મહિનાથી ખબર પડી, એટલે બે વચ્ચે કંકાસ હાલતો તો માથા કુટા એ પછી ખબર પડી ને એટલે એના ફ્રેન્ડ ભેગા જ આવી ગયા. કેટલું કેવું કે લગન ગાળો કેવું 18-19 વર્ષ થયા, કઈ વાંધો જ નતો. અત્યારે અચાનક જ આ વાંધો આવ્યો છે. 1.5 મહિનાથી ખબર પડી ને એટલે પછી એના ન્યા ફ્રેન્ડ ભેગા રહેવા માંડ્યા. શું પછી શું થયું આ ઘટના? શું પછી તમારા દેર 1.5 મહિનાથી મનાતા જે હોય કે તારી જે ભૂલ હોય કે તમ તારું સ્વીકારવા તૈયાર છું. 1.5 મહિનાથી એને આવતા મનાવી કે મારે આવું જ નથી એમ એને માનસિક બીમારી થઈ ગઈ. ફેર પકડાનું હતું મદેરાણીનું વિશાલ ગોયલ સાથે 1.5 મહિનાથી. મદેરને ખબર પડી ને એટલે કોઈ પણ જેન્ટ્સ છે નથી તકલીફ તો થવાની જ છે ને, ખબર પડે એટલે બસ એ વાત એ પોલીસ સ્ટેશને ગયા એટલે એને કે મને કે હવે નથી રાખવી એમ, એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા. એ કે મારે નથી આવું. વાંધો કાંઈ નહોતો ભાઈ, ખાલી આ ફેર પકડાનું એ જ હતું, બીજું કાંઈ નહોતું. 1.5 મહિનાથી પકડાનું એટલે આને ખબર પડી કે મને નહીં રાખે એટલે એના ફ્રેન્ડ ભેગા રહેવા વયા ગયા. પછી માં દેર કે જે હોય મારી ભૂલ કે 1.5 મહિનાથી એને મનાવે છે, તમે તાર બધાને પૂછી લેજો. આ ફ્લેટ વાળાને રહેતા ત્યાં 1.5 મહિનાથી એને જેમ કીધું કે તું કરવા તૈયાર છું, હું ક્યાં ગામ મૂકવા તૈયાર છું, તું આવતી રહે. વિશાલ ગોહેલ ભાઈજી દીકરા દીકરો છે, કાકી થાય આના. સામે કાંઠે રહે છે આપડે યાર્ડ પાસે. વિશાલ ગોહેલ, વિશાલ મયુરભાઈ ગોહેલ. 1.5 મહિના એના ફ્રેન્ડ હતા, એ ફ્રેન્ડ જ એને ચડાવતા કે તું હવે પાછી નો જાતી, તું ડિવોર્સ લઈ લેજે. ઈ કે હા તારી કે નથી જાવું એમ. છોકરોને મદેર બી આવતા એ દરરોજ એને બનાવતા જે હોય તું ભૂલી જા ને આવતી રે એમ. તમતા તું કે તું મારા મા બાપ ને મૂકી દઉં, હું આ ગામે મૂકી દઉં એમ. અને મહિના જ નહીં. કામ શું કરતા હતા નરેન્દ્રભાઈ સોલંકી ત્યાં હતા.